નમસ્તે મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટેકનિકલ ભરતી 2026 આવી ગઈ છે અને ટોટલ જગ્યા 71 જગ્યા છે અને તેમાં લેબ આસિસ્ટન્ટ ક્લર્ક જેવી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આપણે નોટિફિકેશનની વિગતવાર ચર્ચા કરી. સૌપ્રથમ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ invites applications for the following post in the prescribed perform for the qualified citizen of India. એમાં વિવિધ પોસ્ટ આપવામાં આવી છે, જે કે સિસ્ટમ મેનેજર, ડેપ્યુટી રજિસ્ટર ઓડિટર, સ્ટુડન્ટ વેલફેર ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટર, પબ્લિકેશન ઓફિસર, સિસ્ટમ પ્રોગ્રામર, સિસ્ટમ કોમ્પ્યુટર સેન્ટર, ડેપ્યુટી એન્જિનિયર સિવિલ, સિક્યુરિટી ઓફિસર, કોચ, પછી કોઓર્ડિનેટર, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેપ ડિસ્ક લાઇબ્રેરિયન, કમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સ્ટેનો ગ્રેડ સી ગુજરાતી, સિવિલ સુપરવાઇઝર, ફિલ્ડ કલેક્ટર, પછી ગ્લાસ બ્લોવર, પછી છે લેબોરેટરી ટેકનિશિયન્સ ફિઝિક્સ છે, એવી રીતે ફાર્મસી, ફિઝિક્સ વર્કશોપ મશીન, પછી ગ્લાસ મશીન, પછી ફિલ્ડ આસિસ્ટન્ટ, પછી લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી, ફાર્મસી, પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટલ, સ્ટોર કીપર, કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોર કીપર, હોમ સાયન્સ સ્ટોર કીપર, ફાર્મસી આસિસ્ટન્ટ કમ ક્લર્ક એન્ડ ડેટા, પછી છે આસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે, પછી ઓપરેટર કમ મશીન કે જેવી વિવિધ 71 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે. એપ્લિકેશન સ્ટાર્ટ થશે 22/12/2025 અને લાસ્ટ ડેટ છે 11/1/2026 સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ છે અરજીની ફી શું રહેશે. તો જનરલ કેટેગરીના ઉમેદવારને પ્રોસેસિંગ ફી ₹1000 તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોને પ્રોસેસિંગ ફી 750 ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ભરવાની રહેશે. અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. નેક્સ્ટ છે વયમર્યાદા છે. તો વયમર્યાદામાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવાર માટે 15 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવાર માટે 15 વર્ષની, અનામત કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવાર માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. હવે માજી સૈનિક ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં તેઓએ ભજવેલ ફરજોનો સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. નેક્સ્ટ છે હવે આપણે જોઈએ છીએ આસિસ્ટન્ટ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ જોઈએ તો એના માટે ફિક્સ પગાર રહેશે 26,000 5 વર્ષ માટે. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે કે એની ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ અને તમે ગુજરાતી અને હિન્દી બોથ લેંગ્વેજ તમે જાણતા આવવા જોઈએ. અને એજ લિમિટ એની 35 યર્સ છે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સીની છે. હવે નેક્સ્ટ જોઈએ છે પરીક્ષા પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમ. તો બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ અને પરીક્ષા બી એમ 2 પરીક્ષાઓ રહેશે. આ બંને બે પરીક્ષાઓનું માળખું નીચે મુજબ રહેશે. તો પરીક્ષા એ 100 ગુણની છે. પરીક્ષા એ બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે સામાન્ય ધોરણે યોજાશે. પરીક્ષા એ કુલ 100 ગુણની રહેશે અને તે હેતુલક્ષી બહુ વિકલ્પ પ્રશ્નો MCQ વાળી રહેશે અને પરીક્ષાનો સમય કુલ 90 મિનિટનો રહેશે. દરેક હેતુલક્ષી બહુ વિકલ્પ પ્રશ્નનો ગુણ 1 રહેશે અને નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. ખોટો જવાબ દીઠ મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે. હવે પરીક્ષા એનું માળખું નીચે મુજબ રહેશે. તો રિઝનિંગ છે એ 25 માર્કનું રહેશે, ક્વોન્ટિટ્યુડ એપ્ટિટ્યૂડ અને મેથેમેટિક એબિલિટી 25 માર્કનું રહેશે,
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 15 માર્કનું રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15 માર્કનું અને કોમ્પ્યુટર વિષયનું બેઝિક જાણકારી 20 માર્કનું રહેશે. એમ કુલ 100 ગુણનું પેપર રહેશે. નેક્સ્ટ છે ઓનલાઈન અરજીમાં ભરેલી વિગતોની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર યુનિવર્સિટી દ્વારા ઉમેદવારને બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ માટે કામચલાઉ દાખલ પ્રોવિઝનલ એડમિશન કરી અને પરીક્ષા એ દેવામાં આવશે. અને દરેક સર્વક માટે પરીક્ષા એમાં હાજર રહેલ તમામ ઉમેદવારમાંથી 1:6ના પ્રમાણમાં એટલે કે કુલ 6 ગણા ઉમેદવારને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. હવે નેક્સ્ટ છે પરીક્ષા બીનું માળખું નીચે મુજબ છે. તો કોમ્પ્યુટર અંગેની નિપુણતા એના 15 ગુણ રહેશે. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો 15 ગુણ અને જે તે જગ્યાને લગતું જ્ઞાન એ 20 માર્કનું ટોટલ 50 ગુણનું પેપર રહેશે. પરીક્ષા બી કુલ 50 ગુણની રહેશે અને તે હેતુલક્ષી બહુ વિકલ્પ પ્રશ્ન MCQ વાળી રહેશે. પરીક્ષાનો કુલ સમય 45 મિનિટનો રહેશે. દરેક હેતુલક્ષી બહુ વિકલ્પ પ્રશ્નનો ગુણ 1 રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. અને પરીક્ષા એ અને પરીક્ષા બીમાં મેળવેલ કુલ ગુણને આધારે આખરી મેરિટ યાદી દરેક કેટેગરી અનુસાર તૈયાર કરેલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પોસ્ટની વેકેન્સી આવી ગઈ છે અને આપણે વિગતવાર સિલેબસની ને તેની ચર્ચા કરી છે. જો વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.